નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વરસાદી માહોલ વચ્ચે નર્મદા જિલ્લાના એક પ્રાકૃતિક ખૂણેથી મન મોહી લે તેવા આહલાદક દ્રશ્યો સામે આવે છે. પહાડો અને લીલાછમ જંગલોની ગોદમાં વસેલા માંકડ આંબા ગામે ધોધમાર વરસાદ વરસતા છાત્રાલયના ટાબરિયાઓએ દુનિયાભરની ચિંતાઓ ભૂલીને વરસતા વરસાદમાં મન મૂકીને નહાવાની અને વરસાદને વધાવવાની અનોખી મોજ માણી છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા નર્મદા જિલ્લાના માંકડ આંબા ગામે આજે મેઘરાજાએ ધોધમાર પધરામણી કરી હતી. ગાઢ જંગલો અને ઊંચા પહાડો વચ્ચે વરસેલા આ વરસાદમાં સ્થાનિક છાત્રાલયના નિર્દોષ બાળકો રસ્તા અને આંગણામાં નીકળી પડ્યા હતા. ચારે તરફ પડી રહેલી પાણીની ધારા વચ્ચે આ માસૂમ ભૂલકાઓ મસ્તીથી ઝૂમી રહ્યા હતા અને વરસાદમાં ભીંજાવાની અનોખી મજા માણી રહ્યા હતા. આજના દોડધામ ભર્યા યુગમાં જ્યાં મોટેરાઓ પાસે વરસાદનો આનંદ માણવાનો કે ભીંજાવાનો સમય જ નથી રહ્યો, ત્યારે આ નાના બાળકોએ તમામ ચિંતાઓથી પર રહીને મેઘરાજાના હેતથી વધામણા કર્યા હતા. વરસાદી પાણીમાં છબછબિયા કરતા અને એકબીજા પર પાણી ઉડાડતા આ ટાબરિયાઓને જોઈને ચોક્કસપણે કોઈને પણ પોતાનું બાળપણ યાદ આવી જાય તેવા રમણીય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.